જો આજ 2-3 દિવસથી છે ને આપણી તબિયત ખરાબ થઈ જાય એટલે કે થોડોક તાવ આવ્યો, દવા લઈએ બધું દુકાને જઈને છે ને જો મેગી લઈ આવ્યો ને આપણે એને મૂકી દીધી છે. કોઈ દી બનાવી નથી પણ આજ પહેલી વાર મૂકી દીધી છે. કેવી બને નહીં ના હોય એમ તો આવડે. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. અને ઘણા સમય પછી મિત્રો આજે આપણે છે ને પાછા મળ્યા છીએ. આપણે ઓલી મેહુલ કોમેડી XYZ એ ચેનલમાં છે ને આપણે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા ને તે આપણે મળ્યા હતા, તે મેં વ્લોગ બનાવ્યો હતો. અને અત્યારે ને 1,29,000 પ્લસ સબસ્ક્રાઈબર એમાં કમ્પ્લીટ થઈ ગયા. એ બદલ તમારો દિલથી આભાર. અને જો આપણને એને ટાઈમ મળે નહીં, કારણ કે આપણે એમાંય કામ કરવું પડે. અને એમ થયું કે આપણે ક્યારેક તો વચમાં ઘણી વાર આપણે વ્લોગ બનાવીએ પણ અડધા પડધા બને એટલે આપણને મજા આવે ને આપણે છે ને ડિલીટ મારી દઈએ, એવું બધું હોય. પણ કાંઈ વાંધો નહીં. જો આજ 2-3 દિવસથી છે ને આપણી તબિયત ખરાબ થઈ જાય એટલે કે થોડોક તાવ આવ્યો, દવા લઈએ બધું તો છે ને થોડો પાછો આવી ગયો ને થોડીક આમ ઉધરસ આવે છે. આમ ગળામાં એમ થાય કે ખલવી ગયું ને ઘોડા થાય. પણ કાંઈ વાંધો નહીં, હાલો મળ્યું થોડાક સમય પછી. ના જો કોઈ ઘરે નથી, હું એકલો જ ઘરે હું. બધા વહી ગયા આડા પડતા આમ કામે વહી ગયા અને હું એક ઘરે હું. જો ઘર સુમસાન એટલે કે ફરિયામાં કોઈ નથી આપણે. પણ કાંઈ વાંધો નહીં, હાલો મળીએ થોડાક સમય પછી. તો મિત્રો આપણા ઘરે છે ને ખાવાનું બધું તૈયાર છે, પણ આમ મને મજા ન આવી. આ છે ને કંઈક નવું આમ બીજું ખાવ્યું એટલે છે ને જો દુકાને જઈને છે ને જો મેગી લઈ આવ્યો ને આપણે છે ને મૂકી દીધી છે. કોઈ દી બનાવી નથી પણ આજ પહેલી વાર મૂકી દીધી છે. કેવી બને નહીં ના હોય એમ તો આવડે. પણ હાલો કન્ટિન્યુ બનાવી જો, બનાવી નાખું મેગી. તો મિત્રો ફાઇનલી આપણી મેગી છે ને થઈ જઈ છે તૈયાર. અને જો બનાવી નાખી ફાઇનલી. મને આવડી ગયું બનાવતું, પહેલાં નહોતું આવડતું પણ આવડી ગયું. આવો આમ મજાક કરવું આવડે છે. અને આ પાછા કોમેન્ટ ન કરતા કે મેગી ખાઈને માર્કેટમાં ન હોય એમ. આ તો હું આપણે કોઈ ખાવાનું ન હોય, પણ આ હું ભાવતું નથી ને એટલે ખાવું પડે. ન કરતો આપણે કોઈ એવું ખાતા નથી. ક્યારેક ખાઈ નાખીએ માંદા પડે ને એટલે, કારણ કે ખાવું ભાવે નહીં ને એટલે મેં લાયા થોડુંક ઠપકાઈ નાખું. કાંઈ વાંધો ના, ફટાફટ ખાઈ નાખું મેગી પછી મળું. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ખાવાનું ખાઈ લીધું છે. ને હવે છે ને મિત્રો જો આપણે છે ને 11 વાગી ગયા છે ને આપણે 12 વાગે ને તે આપણે વિડીયો અપલોડ કરવાનો હતો. એનું જે એડિટિંગ બધું છે ને બાકી છે. એટલે આપણે છે ને પહેલાં શું કરવાનું ખબર, પહેલાં હું ગરમ પાણી મૂકી દઉં, કારણ કે નહીં લઉં. આ બધા એમ કે ગરમ પાણી નહીં ને એટલે આમ શરીરને થોડીક મજા આવે, એટલે મજા આવી જાય. ટાઢા પાણી નહીં આવી ગયું, પણ અત્યારે ઉનાળો હોય તો આપણે ગરમ પાણી કરવું છે, કારણ કે શરીર છે ને થોડુંક હલકું પડી જાય ને તો થોડીક મજા આવે. જો મિત્રો 12 વાગવા એટલે 12 વાગવા નહીં 11 વાગ્યા છે. તો આપણે વિડીયો એડિટ કરી નાખી, ગરમ પાણી થાય ને તો હાલો ફટાફટ પહેલાં ગરમ પાણી મૂકી દેવી. તો મિત્રો ફાઇનલી આપણે જો ગરમ પાણી મૂકી દીધું છે અને હીટરમાં મૂકી દીધું. હમણાં જો તેમ થાય કાંઈ થઈ જશે. હાલો હું છે ને પછી નહીં નાખું. પછી અત્યારે તો વિડીયો એડિટ કરવાનો પહેલાં છે ને હું વિડીયો એડિટ કરી નાખું ફટાફટ. 12 વાગે અપલોડ કરવાનો છે. હજી વાર તો ન લાગે, પણ આમ ફટાફટ ઉતાવળ થાય ને તો સારું. 12 વાગે ફિટ આમ કેમ રાઈટ 12 વાગે ને ત્યાં મૂકી દેવાનું. હાલો કાંઈ વાંધો નહીં. હવે છે ને તમને પાણી ગરમ થઈ જશે ને પછી નહીં જ મળું. તાલીને મળવાનું થતું નથી, કારણ કે ક્યાંનું વ્લોગ જ બનાવું. એટલે આમ મને એવું લાગે કીધું બનાવ્યા નથી ને, એટલે કાંઈ વાંધો ના, હાલો કન્ટિન્યુ બનાવી રહીજો. મળીએ નાઈ બેન પછી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત નાહી લીધું. હું લાગુ છું ને થોડો આમ વાંધો હતો ને એટલે 4-5 દિવસ નાધું નહોતું. ના હો મજાક કરું એવું નહોતું. આપણે છે ને કેટલા દિવસ આમે નાધું નહોતું, એટલે મને એમ થયું કે આ નહીં લેવું પડે, કારણ કે ઉનાળો હાલે છે ને એટલે નાહવું પડે. એટલે તો વાંધો ન હોય. શિયાળો હોય તો પાછા ટેકવી જાય, નાખ્યું ન હોય કેટલાય દી ટાપે. તો ફાઇનલી મિત્રો જુઓ ને તમે પાછા એમ કહેતા છે શું કહેવાના તો ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહીજો. અને જો આપણે અત્યારે છે ને 12 વાગી ગયા. જો હવે આપણે વિડીયો છે ને એડિટ કરીને અપલોડ કરી નાખ્યો તો ખાલી એને પબ્લિક કરવા જવાનો એવું બધું છે. અને મિત્રો જો અત્યારે છે ને હું મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને વહી ગયો હતો. તમે જોઈ તા ચાપ બંધ હતી. હા પાછો આવ્યો ને તો ખબર પડે હાલ ચાપ તો બંધ છે. નાહી લીધું મેં થોડુંક ચાર્જિંગ ચડી જાય કાં, પણ ચાપ બંધ હતી એટલે કંઈ કાંઈ ન થાય. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહીજો. મળું થોડાક સમય પછી.